બાંટવા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે વિરામ કથાકાર વિવેકભાઈ જોશીએ ત્રિવેદી પરિવારના સ્મરણાર્થે સુંદર કથાનું રસપાન કરાવ્યું। બાંટવા ગામે આહિર સમાધિવાડીએ સોમનાથના ભાગવત આચાર્ય કથાકાર વિવેકભાઈ જોશીના સ્વરૂપે જોશી પરિવાર દ્વારા ત્રિવેદી પરિવારના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભાવે રસપાન થઈ રહેલ, જેમાં સોમનાથના ભાસ્કરભાઈ જોશી, મહેશભાઈ જોશી અને જોશી પરિવાર દ્વારા ભવ્ય આયોજનમાં શ્રીમદ ભાગવત વિશે કથાકાર વક્તા વિવેકભાઈ જોશીએ ધાર્મિક ભક્તિભાવ સાથે રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમ સાથે કથાને પૂર્ણાહુતિ કરેલ। આ અવસરે સફળ પ્રયત્નશીલ સેવા બજાવનાર ત્રિવેદી પરિવાર, જોશી પરિવાર તેમજ ભાસ્કરભાઈ જોશી, મહેશભાઈ જોશી તત્પર રહી ભજન કીર્તન, રાસોત્સવ, સંગીત સાથે કથાકાર વિવેકભાઈ જોશીએ પૂર્ણ થઈ હોવાનું યોગેશ પ્રભુદાસ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર વેરાવળ। ભાસ્કરભાઈ, શું કહેશો આ ભાગવત સપ્તાહ જે ચાલી રહી છે તેના વિશે? આજે બાંટવા ખાતે છેલ્લા લગભગ 5 દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે। ત્રિવેદી પરિવાર યજમાન છે અને જોશી પરિવાર દ્વારા આયોજિત છે। આ શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર વિશેષ ન કહેતા એટલું જરૂર કહીશ કે આ ત્રિવેદી સંગમ છે, જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ત્રિગુણિત સમન્વય આ ભાગવત સપ્તાહની અંદર દર્શન પણ થાય છે, શ્રવણ પણ થાય છે। સોમનાથના અમારા ભાગવતાચાર્ય વિવેકભાઈ જોશીના સ્વમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનો મૂળ જે તાત્વિક જ્ઞાન છે એ પીરસવામાં આવી રહ્યું છે અને બાંટવાની જનતા અને ધાર્મિક ભક્તજનો એનો સારા પ્રમાણમાં બહોળો લાભ ઉઠાવી રહ્યા છે। યુટ્યુબ ચેનલ ઉપરથી આનું લાઈવ પ્રસારણ છે। ઝાઝા ભાગે સમય કાઢી અને આનો લાભ લેવા આપ સૌને નમ્ર નિવેદન।